चलिए दोस्तों, आज हम जा रहे हैं पौधे लेने के लिए। जो हमने बहुत सारे पेड़ मंगवाए हैं, जिसमें आम वगैरह, नींबू वगैरह बहुत सारे हैं अच्छे से। तो अभी हम उनको ट्रैक्टर से भर के ऊपर ले जाएंगे, जहाँ माता जी की बखरी मोड़ की माता जी के मंदिर में, वहीं पर लगाने हैं। तो चलिए स्टार्ट करते हैं। हमारे ट्रैक्टर वाले अंकल जी बहुत अच्छे से ड्राइवरिंग कर रहे हैं। अब हम पहुंच गए हैं। हाँ, यहाँ पर हमने जो पेड़ है वो रखे थे किसी के खेत में, क्योंकि यहाँ पानी की सुविधा जो अच्छी थी। तो अब हमारे खड्डे वगैरह सब कंप्लीट हो गए और आज हम कार्यक्रम करने वाले हैं बहुत बड़ा। तो वो भी मैं आपको लाइव दिखाऊंगा। चलिए, ये देखिए हमारे पौधे जो इसमें बहुत सारे ख़राब हो चुके हैं, तो उसके बदले में हमें नए पौधे लाने पड़ेंगे। वो भी हमने मंगवा दिए, तो आ जाएंगे। ये देखिए आप, नींबू के पेड़ है, बहुत अच्छे हैं। इसमें छोटे से पौधों में भी नींबू लग जाते हैं। ये देखिए, ये चीकू है शायद। हाँ, ये चीकू ही है। चलिए दोस्तों, तो आज हमारा जो कार्यक्रम है वो बहुत बड़ा कार्यक्रम होने वाला है। कई वन अधिकारी भी पधारे हुए हमारे बीच, RFO साहब, और भी जो रिलायंस फाउंडेशन के सर है वो भी आए हुए हैं, जयराम भाई। तो ये देखिए आम के बहुत सारे अच्छे पेड़ है। तो दोस्तों बने रहिए हमारी वीडियो में। हम पूरा लाइव आपको दिखाएंगे किस तरीके से पेड़ लगाने हैं, कि मिट्टी खाद कितना डालना है, सब कुछ आपको मैं दिखाऊंगा। और करते हैं आज का कार्यक्रम को स्टार्ट। એટલે પર્યાવરણને ધ્યાનમાં રાખીને, એટલે કહેવાનો મતલબ એની અંદર ઘણા બધા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. એનામાં જળ, જમીન, જંગલ, બરાબર, પછી જન અને જનાવર, આ 5 જ ઉપર અત્યારે આપણે કાર્ય કરી રહ્યા છીએ. એટલે 5 જ એટલે બધું આવી ગયું. આપણે ગામની અંદર એન્ટ્રી મારો એટલે રોડ રસ્તા સિવાય બધું આવી ગયું ટૂંકમાં, બરોબર. એ વિસ્તાર આપણે વિસ્તારથી આપણે સાહેબે માહિતી આપશે, પણ આ તો હું તમને થોડીક એક ઉપર માહિતી આપી દઉં. અને અત્યારે જે કાર્યક્રમ અત્યારે જે આપણે કરવા જઈ રહ્યા છીએ આપણા ગામની અંદર, કે સરસ જગ્યા છે એક તો પ્રાકૃતિક, અને આપણે માતાજીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, બરોબર. તો આપણે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, અને એ કાર્યક્રમને આપણે આગળ ધપાઈશું, અને તમારા થકી જ આ બધું કહેવાનો મતલબ પોસિબલ છે. ફાઉન્ડેશનમાંથી અત્યારે પધારેલ છે અને આ સભાને સંબોધશે. તો આમ તો આપણે આ કાર્યક્રમ રહ્યો ને સભા કરવાનો નહીં. આપણો કાર્યક્રમ સભા કરવાનો અથવા તો ફોટા પાડવાનો નથી, કારણ કે આપણે થોડા તડકામાં બેઠા છીએ, એટલે બહુ ઝડપી થોડી વાત કરી નાખું. જયરામભાઈ મારું નામ છે, અને રિલાયન્સ ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે. એમાં લગભગ છેલ્લા 10 વર્ષથી ગ્રામ વિકાસની પ્રવૃત્તિ સાથે જોડાયેલું. અહીંયા બનાસકાંઠામાં લગભગ અમે છેલ્લા 10 મહિનાથી ગ્રામ વિકાસની પ્રવૃત્તિ ચાલુ કરેલી છે. અને એમાં બહુ મતલબ આનંદની વાત એ છે કે તમારું ગામ રહ્યું આ પ્રોગ્રામમાં લીધું છે, બરાબર. તો આગામી સમયમાં પણ તમારા ગામમાં આપણે આ પ્રોગ્રામ અનુસંધાનમાં કેટલીક કામગીરી કરશું. રિલાયન્સ ફાઉન્ડેશન જે ગ્રામ વિકાસની કામગીરી કરે છે એ સીધું નથી કરતું. અહીંયા તમારી સાથે એક બીજી રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિ નામની સંસ્થા છે, એને ફંડ આપવાનું કામ કરે, એને પૈસા આપવાનું કામ કરે છે. અને એ સંસ્થા એ તમારા ગામમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરે છે. જે સાહેબે વાત કરી ને, જળ, જમીન, જંગલ, જાનવર અને જન, તમારા ગામમાં કેટલીક કામગીરી આપણે શરૂઆત કરી દીધી. અત્યારે બકરા પાલન ઉપર પણ નાનું મોટું કામ કરે છે. પશુપાલન સાથે જે બહેનો જોડાયેલા છે એમની ટ્રેનિંગો, આદર્શ પશુપાલન વ્યવસાય કઈ રીતે કરવું એની પણ કેટલીક કામગીરી આપણા ગામમાં ચાલુ કરી છે. તમારા ગામમાં ભૂગર્ભમાં વધુમાં વધુ પાણી અંદર જળ સંગ્રહ થાય માટે ચેકડેમની બધી કેટલીક કામગીરી આપણા ગામમાં અત્યારે ચાલુ કરી દીધી છે. મને લાગે છે કે થઈ ગઈ છે ને, ચેકડેમની કામગીરી મને લાગે છે કે થઈ ગઈ. તો આ રીતે પર્યાવરણને ધ્યાનમાં રાખી અને ગ્રામ વિકાસ કઈ રીતે થાય એનો આખો આ એક પ્રોગ્રામ છે. આપણે બધા આગામી સમયમાં જ્યાં સુધી આ પ્રોજેક્ટ ચાલે ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. પણ અમારું કામ કેવું છે કે ફક્ત આ સંસ્થા એકલી કામ નહીં કરે, સરકારના બધા વિભાગો સાથે જોડાણ કરવાનું. આજે આપણી સાથે આ RFO સાહેબ છે, એ સામાજિક વનીકરણ વિભાગ અમીરગઢમાંથી આવે છે. એમની પણ ઘણી બધી યોજનાઓ હોય છે. સાહેબની હાથે અમે બેસીએ ને એટલે અમને ઘણું બધું કહેતા હોય છે. પણ સાહેબ બહુ દુઃખ વ્યક્ત કરે છે કે જયરામભાઈ, અમે તો રોપા આપીએ છીએ, વાવેતરે કરીએ છીએ, પણ વાયા પછી અમે જ્યારે 4 મહિને, 6 મહિને, 8 મહિને જઈએ ને એટલે એમાં કશું જોવા મળતું નથી. એટલે મેં આ રોપાનું જ્યારે વાત કરી અમને, એટલે મને એમ કીધું કે જયરામભાઈ તમે વાવાના કેટલા? એટલે મેં કીધું સાહેબ અમે 1000 રોપા આ ગામમાં વાવશું. એટલે સીધો પ્રશ્ન એ પૂછ્યો કે 6 મહિના પછી 1000 માંથી કેટલા રોપા હશે? એટલે હું એમને જવાબ ના આપી શક્યો. મેં એમ કીધું સાહેબ પ્રયત્ન કરશું કે બધા જીવે, પણ એ પ્રયત્ન ક્યારે સાર્થક થાય?
તમારા બધાની મહેનત હોય ત્યારે. અત્યારે તો મેં કીધું કે સાહેબ ગામના લોકો અને આ ગામના યુવાનો બધા ભેગા થઈ અને આ ખાડા કર્યા છે અને જાતે વાવેતર કરવાનું આયોજન કર્યું છે. સમળાભાઈ એમને મને કીધું કે સાહેબ જો અહીંયા પ્લાન્ટેશન કે એવું કંઈક થાય તો મજા પડી જાય. મેં કીધું અમારા પ્રોગ્રામમાંથી અમે પ્રયત્ન કરશું ને આપણને વન વિભાગ પણ મદદ કરશે. એટલે એ વખતનું મારા મગજમાં આ ચાલતું હતું, બરાબર. પણ મેં કીધું એ પ્રમાણે હું સાહેબને એવું કમિટમેન્ટ નથી આપ. કમિટમેન્ટ મતલબ સાહેબને એવું કઈ નહીં શકતો કે સાહેબ આમાંથી કેટલા જીવશે. એને એ જેટલી વખત મને મળશે એટલી વખત પૂછશે કે પેલામાંથી કેટલા જીવે છે. અને જો મેં એમ કીધું કે સાહેબ મરી ગયા તો પછી એમ જ કે તમારા પ્રોગ્રામ ને ફોટા પાડવાના છે. વાત સાચી કે ખોટી? એટલે આજે તમે જેટલા લોકો અહીંયા બેઠા છો, તમે તો બધા વડીલો છો, પણ આપણા યુવાનો છે. જો અમે તો બંને રીતનું પર્યાવરણનું કામ રહ્યું ને એ પરમાત્માનું કામ, અને અહીંયા તમે મંદિરમાં છો એટલે અહીંયા જે કામ થાય માતાના નામથી થાય છે. એટલે અમને એમ થયું કે બંનેનું સમન્વય થાય. અહીંયા એક એક રોપો એ તમારી એક એક માળા છે. સમજી લેજો, આમાં એક એક રોપો એ તમારી એક એક માળા છે. અને સૌથી વધારે આનંદની વાત છે કે આપણી જ પેઢી ને આપણો જ બાળકો અહીંયા આવવાના. અહીંયા બહારથી અમે લોકો તો જતા રહેવું, સાહેબ પણ એમની નોકરી હશે એટલે જતા રહે, પણ તમે આ રોપા જો મોટા કરશો તો અહીંયા એક આદર્શ બનશે. અને મેં અત્યારે સાહેબને એક બીજી વસ્તુ કીધી છે, આ તમારા બધાના હાજરીમાં કહું છું કે સાહેબ આ જગ્યા સારી છે. તમારા વિભાગની કોઈ સારી યોજના હોય જે લાગુ પડતી હોય આ જગ્યાને ધ્યાનમાં રાખી સારી એવી વ્યવસ્થા થતી હોય તો સાહેબને કહીએ, આપણે બધા સામૂહિક રીતે કહીએ કે આ ગામના લોકોનો આટલો ઉત્સાહ છે સાહેબ, અને તમે તમારામાં કોઈ યોજના લાગુ પડતી હોય તો આ ગામના પંચાયત તરફથી જે ઠરાવ જોવે એ પંચાયત આપવા તૈયાર છે. હા કે ના? પંચાયત તરફથી જે કાગળ જોવું છે એ બધું પંચાયત આપવા તૈયાર છે. બીજી વસ્તુ, આપણા ફોરેસ્ટ વિભાગ મારફતે સાહેબ જે કામ કરવામાં આવશે એમાં આખું ગામ સહકાર આપવા તૈયાર છે. તમારા વતી આ કમિટમેન્ટ આપવું સાચું? હા કે ના? તૈયાર? તો હવે આપણી વિભાગને પણ વિનંતી કરશું કે એમની જે યોજના હોય એ યોજના મારફતે અહીંયા મંદિરનો કંઈક વિકાસ થાય એવું કંઈક એમનો વિભાગ મારફતે આપણને થોડો પ્રયત્ન કરશે તો આપણે ચોક્કસ એ દિશામાં આગળ વધશું. એટલે મોટા ભાગે આદર્શની વાત આવે એટલે બધા આ જ વાત કરે સાહેબ, રોડ થઈ જાય, રસ્તા થઈ જાય, ગટર થઈ જાય, લાઇટો થઈ જાય તો ગામ ગોકુળ બની જાય. મેં કીધું એવું નહીં, તમને બધાનું એક આદર્શ ગામ બતાવો. અને બતાવવા માટે હું રાજસ્થાનનું પીપલાંતરી કરીને એક ગામ છે, આમાં જે લોકો મોબાઈલ વાપરતા હોય ને યુટ્યુબ ઉપર પીપલાંતરી ગામ લખજો.